તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે, તો ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો તાપી નદી ઓવરફ્લો થતાં કાદરશાની નાળમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે અને વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે। તો ઉકાઈ ડેમમાંથી 2 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જો કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતુર બની છે। તો સુરતમાં તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે અને ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે। તો તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે તાપી નદી ઓવરફ્લો થતાં કાદરશાની નાળમાં પણ પાણી ભરાઈ ગયું હતું, જેથી લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડતી હતી અને લોકો ઘરની બહાર નીકળવા માટે પણ પરેશાન થયા હતા અને 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેથી લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। મારું પરિચય કૈલાસભાઈ સામંતદાસ। હું કાદરશાની નાળમાં રહું છું ભાઈ। કાલ કરતાં આજે પાણી વધારે ભરાઈ ગયું છે। અવર જવરની બહુ તકલીફ થાય છે। કાલ કરતાં આજે પાણી વધારે છે। શું તકલીફ પડી રહી છે? અહીંયા આવવા જવાની તકલીફ પડે છે। ઘરેથી નીકળાતું નથી। ખાવા પીવાની તકલીફ છે ભાઈ। મેં અહીંયા 2 દિવસથી ખાધું નથી ભાઈ। અહીંયા તમે ક્યાં છો? અહીંયા મેં કાદરશાની નાળમાં। પાણી ભરાઈ ગયો તો હમણાં ક્યાં રહો છો? અમે નીચે રહું છું भाई, मकान के नीचे। अब्दुल रज़ाक नाम है मेरा, कारासा की नाल में रहता हूँ। ये कायम का ये तरह से ये 3-4 दिन से पानी भरल है। ये 3-4 दिन से पानी भरल, लोगों के घर में चला गया, कुछ लोगों की गाड़ी में चला गया, कुछ लोगों की गाड़ी बंद हो गई, पानी चला गया। ये 12 मास का ये तरह से कादरसा की नाल में लोगों का कोई घर में चला गया, कोई मिलने में चला गया, कोई दुकान में चला गया। आज पब्लिक भीगते रही, क्या बात? तो पानी ये तो कहाँ से दिखेगी? 3 फुट 5, 7, 8, 8.5 फुट पानी है। नहीं, गंदा पानी है, गटर का पानी है, गटर का। आदमी क्या करेगा? आदमी बीमार थोड़ी होएगा। गंदा पानी बीमारी लग जाएगा तो कौन जवाबदार, कौन उसका? म्यूनसिपलिटी क्या बोलती है? अरे म्यूनसिपलिटी तो आती है, देख के चली जाती है, आती है देख के चली जाती है। अब 2 क्या दिन से पानी भरा है तो कुछ म्यूनसिपालिटी तरफ से खाने पीने का कुछ कोई चीज़ राहत बात कोई चीज़ की बनी है, बस आती चली जाती है। बड़े बड़े कॉर्पोरेटर भी आते, हाँ हमें जो लोग करके आके चले जाते। अब किसको बताना, किसको बोलना? हाँ करके आते, हाँ करके चले जाते, हाँ देख लेते करके चले जाते। रिपोर्टर हनीफ मालिक, जनादेश न्यूज़, सूरत।